સુરેન્દ્રનગરના પાટડીમાં પુત્રને માતાએ 500 રૂપિયા ન આપતા આખું ઘર સળગાવી દીધું। પુત્રના કારસ્તાનનું જુઓ ખતરનાક દ્રશ્ય। સામાજિક સંબંધોને છિન્ન ભિન્ન કરી નાખે તેવી ઘટના સુરેન્દ્રનગરના પાટડીના કઠાડા ગામે બની છે, જ્યાં એક સપૂત અચાનક જ રૂપિયા માટે કપૂત બની ગયો। કપાતરે મા બાપની પણ સહેજ પણ ચિંતા કર્યા વિના આખું ઘર સળગાવી દીધું હતું। માતાનો વાંક માત્ર એટલો જ હતો કે તેણે પુત્રને 500 રૂપિયા આપવાનો ઇનકાર કર્યો હતો। તેથી ઉશ્કેરાયેલા કપાતરે ઘરને જ આગ ચાપી દીધી। પાટડી તાલુકાના કઠાડા ગામે સપૂત કપૂત બનતા ચકચાર મચી ગઈ। પુત્ર મયુર મકવાણાએ તેમની માતા પાસે વાપરવા માટે 500 રૂપિયા માંગ્યા હતા, જે માટે માતાએ ના પાડી દેતા પુત્રએ આખા ઘરમાં આગ લગાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી। પુત્રએ ઘરમાં આગ લગાડી ભાગી જતા પિતાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી। સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિનો બનાવ બન્યો નથી, પરંતુ પુત્રના કારસ્તાનના કારણે પરિવાર બેઘર બની ગયો। બેઘર બનેલા માતા પિતા પોતાના કપાતર પુત્રના કૃત્યથી સ્તબ્ધ બની ગયા। લોકોએ પુત્ર સામે ફિટકારની લાગણી વરસાવી। ઉનામાં કથાકાર રાજુ બાપુની જીભ લપસી, કોળી ઠાકોર સમાજનું કર્યું અપમાન। કથાકાર રાજુગીરી બાપુની ટિપ્પણીનો વિવાદ વકર્યો છે, જેમાં કોળી સમાજના ઉગ્ર વિરોધ બાદ પોલીસ એક્શનમાં આવી છે। નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં બાપુ વિરુદ્ધ ગુનો નોંધાયો છે, જેમાં વિવાદિત નિવેદનના પગલે કથા પણ વહેલી સમિતિ લેવાઈ છે। સાવરકુંડલાના રાજુગીરી બાપુએ વિરોધ બાદ માફી માંગી છે, જેમાં કોળી ઠાકોર સમાજ બાબતે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી। પ્રેમ લગ્ન મુદ્દે વાત કરતા કોળી સમાજ વિશે ટિપ્પણી કરી હતી। વિવાદાસ્પદ નિવેદનથી કોળી ઠાકોર સમાજમાં રોષ વ્યાપ્યો હતો, જેમાં વિરોધ બાદ રાજુગીરી બાપુએ કોળી ઠાકોર સમાજની માફી માંગી છે। તેમજ જણાવ્યું છે કે વ્યાસપીઠ પરથી કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો ઈરાદો ન હતો। આજ સમાજના બાળકો મારી આશ્રમ શાળામાં ભણે છે, એ બધા બાળકો મારા બાળકોની સમાન છે। મારાથી ભૂલ થઈ છે, હું સમાજ આગળ ક્ષમા માંગુ છું। એક સાધુનો દીકરો કોળી સમાજની માફી માંગે છે। સુરતમાં રીલ્સના રાજાઓ ફરી ભાન ભૂલ્યા, BRTS ટ્રેકને લીધો બાનમાં। સોશિયલ મીડિયામાં ચમકવા માટે યુવાનો પોતાના જીવને પણ જોખમમાં નાખતા અચકાતા નથી। રીલ્સના ચક્કરમાં યુવાનો એવા ઘેલા બની ગયા છે કે કાયદો હાથમાં લેતા પણ ડરતા નથી। એમાં પણ સુરતના BRTS ટ્રેક તો જાણે કોર્પોરેશને રીલ્સના રસિયાઓ માટે બનાવ્યા હોય તેવું લાગે છે। આ દ્રશ્યો છે સુરતના ઉધનાના BRTS રૂટના। અહીં બે યુવાનો ખુલ્લા હાથે બાઇક ચલાવી રહ્યા છે। ડ્રાઇવિંગ કરી રહેલો યુવક છૂટા હાથે સ્કૂટર દોડાવી રહ્યો છે। સ્કૂટર ફૂલ સ્પીડમાં દોડી રહ્યું છે અને આ આસપાસના વાહન ચાલકોના જીવને જોખમમાં મૂકીને આ યુવક બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યો છે। જાણે કોઈનો પણ ડર ન હોય, મોતનો પણ ડર ન લાગતો હોય તેમ આ યુવક સ્ટીયરિંગ પકડ્યા વિના બેફામ ડ્રાઇવિંગ કરે છે, જ્યારે તેની પાછળ પણ એક યુવક બેસેલો છે જે ડરી રહ્યો હોય તેવું લાગે છે। BRTS રૂટમાં બેફામ સ્ટંટબાજી કરતા આ યુવકનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, ત્યારે યુવક સામે પોલીસ કાર્યવાહીની માંગ ઉઠી છે। ધારીમાં ધોળા દિવસે સિંહ પરિવારે ઉતર્યો રસ્તા પર, કાર સવાર લોકોના થંભી ગયા શ્વાસ। જંગલ સફારીમાં સિંહ જોવા જતા હોવ અને એ પહેલા રસ્તામાં સામેથી જ સિંહ મળી જાય તો એ પણ ખુલ્લા રસ્તા પર આંટાફેરા કરતા। ધારીમાં ધૂમધકતા તાપમાં સિંહ પરિવાર રસ્તા પર લટાર મારવા નીકળ્યો। ધોળા દિવસે એક સાથે 4 સિંહ ધારીના સફારી પાર્ક રોડ પર ફરતા દેખાયા। રોડ પરથી પસાર થઈ રહેલી કાર સિંહ પરિવારને જોઈને થંભી ગઈ અને કાર ચાલકે સિંહનો વિડીયો ઉતારી લીધો। સફારી પાર્ક રોડ પર અવારનવાર ટોળામાં સિંહ આવી ચડે છે, એમાં પણ કાળઝાળ ગરમી વચ્ચે સિંહોની ખુલ્લા વિસ્તારમાં અવરજવર વધી રહી છે। અમરેલી જિલ્લામાં સિંહની વસ્તી વધારે છે, ત્યારે અલગ અલગ રહેણાંક વિસ્તારમાં અવારનવાર સિંહ પરિવાર આવી ચડે છે। ખોરાક પાણીની શોધમાં સિંહ હવે રહેણાંક વિસ્તારમાં આવવા લાગ્યા છે। સફારી પાર્ક રોડ પર આંટા મારતા આ 4 સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ સિંહ પરિવાર કારની એકદમ નજીક પહોંચી જતા કારમાં સવાર લોકોના શ્વાસ થંભી ગયા હતા। અમદાવાદમાં મદ્રેસાઓની તપાસમાં થયો મોટો ધડાકો। અમદાવાદ સહિત રાજ્યભરના 1000થી વધુ મદ્રેસામાં તપાસ કરાઈ હતી, ત્યારે અમદાવાદમાં મદ્રેસામાં થયેલી તપાસને લઈને મોટો ધડાકો થયો છે। અમદાવાદ શહેરની 175 મદ્રેસામાં સર્વે કરાયો, જેમાંથી અમદાવાદની 15 મદ્રેસાઓએ માહિતી આપવાનો ઇનકાર કર્યો। સર્વેમાં સંચાલન અંગે આવી મોટી જાણકારી। શિક્ષણ વિભાગને મદ્રેસાએ આપેલી માહિતી પ્રમાણે મદ્રેસાનું ફંડિંગ વિદ્યાર્થી પાસેથી અને દાનમાં આવતી રકમથી ચાલતી હોવાની બાબત સામે આવી। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની 29 મદ્રેસા પૈકી 3 મદ્રેસાઓએ વિગતો ન આપી। બનાસકાંઠાના 5 તાલુકાઓમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈ માટેનું પાણી બંધ કરતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેતરમાં તૈયાર થઈ રહેલો ઊભો પાક સુકાઈ ગયો છે, ત્યારે ખેડૂતોએ એકઠા થઈ નાયબ મામલતદારને આવેદનપત્ર આપીને કેનાલમાં પાણી ફરી શરૂ કરવા માંગ કરી છે। ઉનાળુ પાક તૈયાર થવાના આરે છે, એટલે 15 દિવસ કેનાલમાં પાણી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। જો કેનાલમાં પાણી નહીં શરૂ કરવામાં આવે તો જે પાક નુકસાની આવે તેનું વળતર સરકાર ચૂકવવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે। વડોદરાના પૂર્વ વિસ્તારમાં ભર ઉનાળે પીવાનું શુદ્ધ પાણી ન મળતા લોકો વિફર્યા। આજવા રોડ ફાતેમા કોમ્પ્લેક્સ ITI પાસે 2 દિવસથી પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું। કોર્પોરેશન લાઇન ખોદ્યા બાદ સમારકામ ન કરતા આ સમસ્યા સર્જાઈ છે। જોકે રોષે ભરાયેલા સ્થાનિકોએ હલ્લાબોલ કરતા પ્રશાસને પીવાના પાણીનું ટેન્કર મોકલી લોકોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે।
કેનાલની સફાઈના અભાવે હજારો ખેડૂતો મુશ્કેલીમાં, મહીસાગર પંથકના ખેડૂતોની ચિંતા વધી. આ દ્રશ્યો છે અરીઠા, કડિયાવાડ અને કોઠા ગામના, જ્યાં મુખ્યત્વે ખેતીનો વ્યવસાય લોકો કરે છે અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે. લુણાવાડાના 3 ગામોને ખેતી માટે જરૂરી એવું પાણી કડાણા ડાબા કાંઠા કેનાલ મારફતે પૂરું પાડવામાં આવે છે, પરંતુ વર્ષો પહેલા બનાવવામાં આવેલી આ કેનાલ હવે સમારકામ માંગે છે. કેનાલમાં ઠેર ઠેર લીકેજ છે અને કેટલાક સ્થળોએ ઘાસચારો ઉગી નીકળ્યો છે. સાફ સફાઈનો પણ અભાવ છે. કેનાલની સાઈડનું પ્લાસ્ટર કામ નીકળી જવાના કારણે કેનાલ લીકેજ થઈને પાણી આજુબાજુના ખેતરોમાં ભરાય છે અને ખેતરો જાણે તળાવ હોય તેમ ચારે બાજુ જળબંબાકાર જેવી સ્થિતિ છે. હવે જરા આ દ્રશ્યો જુઓ, જાણે કે મિની સ્વિમિંગ પુલ હોય તેમ ખેતરોમાં ભરાયેલા કેનાલના પાણી જોઈ શકાય છે. અતિશય પાણીના કારણે ઊભો પાક કોહવાઈ ગયો છે. ખેડૂતોએ મોટી આશાએ મગની ખેતી કરી હતી, પરંતુ મગની સિંગો બેસે તે પહેલા તો પાણીની થપાટ વાગી અને પાક કોહવાઈ ગયો. ખેડૂતોનું કહેવું છે કે મહા મહેનતે કરેલી ખેતી એળે ગઈ છે. 3 ગામની 50 એકર જેટલી જમીનનો પાક નિષ્ફળ ગયો છે. વર્ષોથી ચાલી આવતી સમસ્યા વિશે જ્યારે અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ બધું બરાબર થઈ જવાનો રાગાલ આપ્યો. દર્દીઓને ઇમરજન્સી હોસ્પિટલ પહોંચાડતી એમ્બ્યુલન્સના દુરુપયોગનો વિડીયો વાયરલ થયો. મોરબી જિલ્લા પંચાયતમાં એમ્બ્યુલન્સના દુરુપયોગનો વિડીયો વાયરલ થયો છે. એમ્બ્યુલન્સમાં દર્દીઓની જગ્યા પર ફૂલ છોડના રોપાની હેરાફેરી થતી હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે રોપાની હેરફેર થતા અનેક સવાલો ઉઠ્યા છે. લોકોની સુવિધા માટે રાખવામાં આવેલ એમ્બ્યુલન્સનો હેરાફેરી માટે ઉપયોગ કરવામાં આવતો હોવાનો વિડીયો જોવા મળ્યો. દાહોદમાં અધવચ્ચે જાન રોકાવીને દુલ્હનનું અપહરણ. બંદૂક બતાવી 20 લોકો મારી દુલ્હનને ઉઠાવી ગયા હતા. ફિલ્મની સ્ટોરીને ટક્કર મારતું દુલ્હનનું કિડનેપિંગ. મધ્યપ્રદેશ અમદાવાદ એરપોર્ટથી 4 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા. કોલંબોથી તમિલનાડુ આવ્યા હતા આતંકીઓ. ISISના હેન્ડલરના ઇશારે મૂવમેન્ટ કરતા હોવાનો ખુલાસો. તમિલનાડુથી અમદાવાદ આવ્યા હતા. ઝડપાયેલા શંકાસ્પદો પાસેથી અમદાવાદથી ચેન્નઈ જવાની મળી ટિકિટ. એટીએસની પૂછપરછમાં કેટલાક મોટા ખુલાસાઓ થયા. આરોપી આતંકી સંગઠન ISISના સક્રિય સભ્ય હોવાનું સામે આવ્યું. તામિલ ભાષાના જાણકારને સાથે રાખી એટીએસ દ્વારા સઘન પૂછપરછ કરાઈ. એટીએસે 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. આતંકીઓ પાસેથી ચિલોડા કનેક્શન હાથ લાગ્યું. એટીએસને ચિલોડામાંથી 3 પિસ્તોલ પણ મળી. કથાકાર રાજુબાપુના નિવેદન અંગે ગીર સોમનાથમાં પોલીસ ફરિયાદ નોંધાઈ. ફરિયાદ બાદ કથાકાર રાજુબાપુએ માફી માંગી. ગીર સોમનાથના ઉનાના સિમરધામમાં કથામાં આપ્યું હતું નિવેદન. રાજુબાપુની કોળી અને ઠાકોર સમાજ અંગે હતી ટિપ્પણી. પ્રેમ લગ્નના ઉદાહરણ આપતા જ સમાજ અંગે કરી હતી ટિપ્પણી. ટિપ્પણી બાદ કોળી ઠાકોર સમાજમાં નારાજગી. માફી છતાં કોળી સમાજનો સોશિયલ મીડિયામાં રોષ યથાવત. રાજકોટમાં જાણીતા કથાકાર રાજુબાપુ સામે રોષ. વિવાદિત ટિપ્પણીને લઈને